અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં કમોસમી વરસાદે આજે તોફાની બેટિંગ કરી છે। સતત 2 કલાકથી અનરાધાર મેઘસવારીના કારણે રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વરસાદના પાણી મેઇન બજારોમાં ભરાઈ જતા વેપારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। અમરેલીના રાજુલા પંથકમાં આજે અનરાધાર મેઘસવારી જોવા મળી છે। સતત 2 કલાક સુધી ધોધમાર વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। રાજુલા શહેરના મેઇન બજારોમાં વરસાદના પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે વેપારીઓ અને શહેરીજનોને મુશ્કેલી પડી રહી છે। ગ્રામ્ય વિસ્તારો જેવા કે ડુંગર, કુંભારિયા, દેવકા, ખાંભલિયા, છતડિયા, હિંડોરણા, કડિયાળી અને નવી જૂની માંડળી સહિતના ગામોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। આ વિરત કમોસમી વરસાદને કારણે ખેતરોમાં ઊભા પાકને મોટું નુકસાન થતાં ખેડૂતો પાયમાલ થયા છે।